ખંભાતમાં વિપ્ર હરગોવિંદભાઈ નામે પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. તેઓ શ્રીહરિના પરમ એકાંતિક ભક્ત હતા. દરરોજ શ્રીહરિની મૂર્તિને અંતઃકરણમાં ધારીને રોજ માળા ફેરવવાનો નિયમ હતો. તેમજ પોતાની આવકમાંથી 10મો 20મો ભાગ પણ દેવસારું કાયમ કાઢીને શ્રીહરિની આજ્ઞાને અક્ષરશ પાળવાનો કાયમ આગ્રહ રાખતા. હરગોવિંદભાઈને પોતાના પૌત્રમાં ઘણું હેત હતું. એક વખત એ નાનો એવો છોકરો ઘણો બીમાર થયો. એ વખતે જ એમને કોઈ કામકાજે બહાર ગામ જવાનું થયું. હરગોવિંદભાઈએ મોટા સંતોને સમાગમે કરીને સેવેલા, એટલે એમને મનમાં કાયમ એમ હતું કે કરતા હરતા તો એક શ્રીહરિ જ છે. સૌ સગા કુટુંબીઓ તો એકબીજાના કર્માનુબંધે જોડાયેલા છે. આમ દ્રઢ વિચારે એણે મનમાં સંકલ્પ કર્યો કે આજે મારા પૌત્રનો દેહ રહે કે ન રહે, મારે એના દેહ તેમજ આત્માના કલ્યાણ અર્થે વડતાલ શ્રી હરિકૃષ્ણ મહારાજને તથા તમામ દેવોને થાળ કરવો તથા સાધુઓને રસોઈ કરીને જમાડવા. પોતે બીજે દિવસે બહાર ગામથી કામ આટોપીને પરત આવ્યા. પોતાના માંદા પૌત્ર પાસે ગયા. એ નાનો છોકરો એ માંદગીના લીધે બીજે દિવસે દેહ છોડીને ધામમાં ગયો. પોતે થોડે દિવસે એની તમામ વિધિ વગેરે પૂરી કરીને વડતાલ ઠાકોરજી તથા સંતોને જમાડવા સારું આવ્યા. એ વખતે તેઓ પોતાની સાથે ગામ ઉમરેઠના બ્રાહ્મણ હરિભક્ત વિષ્ણુભાઈ કે જેઓ ખંભાતના બારામાં દાણ ઉઘરાવવાની નોકરી કરતા હતા એમને પણ સાથે લાવ્યા. બેઉએ વડતાલ આવીને હરિકૃષ્ણ મહારાજ તથા દેવોના દર્શન કરી પ્રસાદીના સ્થાનોના દર્શન કર્યા. આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજને દર્શને ગયા. ત્યારે વિષ્ણુભાઈએ મહારાજશ્રીને હરગોવિંદભાઈનો રસોઈ દેવાનો સંકલ્પ જણાવ્યો. ભગવત પ્રસાદજી મહારાજે ના કહી, પણ એમના આગ્રહ અને પ્રેમને વશ તેઓ રાજી થયા. બીજે દિવસે હરિકૃષ્ણ મહારાજ તથા તમામ દેવો અને સંતોને એમના તરફથી રસોઈ થઈ. સૌ હરગોવિંદભાઈ ઉપર ઘણા રાજી થયા. બપોરની કથા વાર્તામાં આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે હરગોવિંદભાઈને પાસે બોલાવીને બેસાડ્યા. મહારાજશ્રીએ ચપટી વજાડી એટલે તુરત જ ત્યાં એમનો ધામમાં ગયેલો પૌત્ર દિવ્ય દેહે ત્યાં દર્શન કરવા આવ્યો ને સભામાં સૌને પગે લાગીને હરગોવિંદભાઈને પ્રણામ કરીને મંદિરમાં હરિકૃષ્ણ મહારાજ તથા લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા ગયો. એ વખતે હરગોવિંદભાઈને પોતાનો પૌત્ર શ્રીહરિના અક્ષરધામમાં જ ગયો હોવાની પૂર્ણ પ્રતીતિ થઈ. જ્યારે સભા પૂરી થઈ ત્યારે આનંદ સ્વામીએ પોતાના આસને હરગોવિંદભાઈને બોલાવ્યા અને સભામાં બનેલ તમામ હકીકત જાણીને સંતોની જાયગામાં સાથે બેઠેલા સદગુરુ અદ્ભુતાનંદ સ્વામી અને પવિત્રાનંદ સ્વામીને હરગોવિંદભાઈના પૌત્રને ભગવત પ્રસાદજી મહારાજે અક્ષરધામથી બોલાવીને હરગોવિંદભાઈને એ અક્ષરધામમાં જ ગયો છે એ વાત કહી જણાવી. વધુમાં આનંદ સ્વામી પોતે એમ બોલ્યા કે આપણે તો આચાર્યશ્રીને સાધારણ જાણતા હતા, પણ એ તો મહાસમર્થ છે. આમ કહીને સૌ વચાળે એમનો મહિમા વ્યક્ત કર્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ સ્વામી ચરિત્રમાંથી.